હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મસ્ત આજે સવારમાં વાતાવરણ એકદમ મસ્ત ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે. જો વરસાદી વાતાવરણ આ બાજુ દેખાય છે, આ બાજુ છે અત્યારે વરસાદ, પણ આમ કંઈ દેખાતું નથી. જો મસ્ત કબૂતર ઉડે, વાહ મસ્ત જોરદાર જોરદાર એકદમ મસ્ત મીઠું મીઠું વાતાવરણ છે, એકદમ ચકાચક. અને થઈ ગયા છે ફ્રેશ એકદમ. આપણી ઓસળે આવી ગયો હોય કમ્પ્લીટ થઈને, ચડાવી દીધો હે એક નંબર હે. તો આજે છે ને તડકો નીકળશે એવું દેખાય છે વાતાવરણ, કેમ કે જો આ બાજુ અત્યારે હોતે વાદળછાયું વાતાવરણ ખુલી ગયું છે, એટલે 99% તડકો નીકળવાનો છે આજે, એ વાત ફાઇનલ છે. તો આવું કંઈક વાતાવરણ છે સુરતમાં સવારમાં. બાકી તો આ બાજુ દેખાય છે વરસાદ જેવું, આ બાજુ છે હજી વરસાદી વાતાવરણ, પણ અમારે છે અને તુલસી મન મસ્ત થઈ ગઈ. હા જો ઓલા નીચેથી એવું લાગે તો ઓલા કાપી નાખજો ને પાંદડા. બાકી જો આપણે કમ્પ્લીટ કાનુડો અને બાકી કાનુડ કાળ કાળો રાધા છે ગોરી ગોરી. ગીત આવતા હોય બધા, તો આપણે થઈ ગયા રેડી હવે એકદમ કમ્પ્લીટ ફ્રેશ, કાંઈ ઘટતું નથી. અને વરસાદી જે આ બધું ખુલ્લું છે વાતાવરણ છે, એકદમ મસ્ત વેધર, સાવ એટલે સાવ ક્લિયર છે. એટલે વરસાદ આવવાની સંભાવના ઓછી છે આજે. આવશે પણ આમ બહુ નહીં એવો વરસાદ આવશે, બહુ ફાસ્ટ નહીં આવે, માપે માપે રહે. આવું કંઈક આયોજન છે સવારમાં. તો ચાલો જઈએ આપણે ઓફિસ બાજુ. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો આજે શેરીમાં છે અમારે ગોરમાં આજે અહીં ચાલુ થયા છે, અને છોકરીઓ જો થાળીઓ લઈ લઈને થઈ ગઈ છે ત્યાર ગોરમાં પૂંજવા હાટું. મસ્તની જો નાની નાની બધી છોકરીઓ છે તૈયાર થઈને જાય છે અત્યારે ગોરમાં પૂંજવા. હમણાં ગીત આવજો, હર મારા ગોર કેસરીઓ રે નદીએ જવા જાય રે ગોરમાં, એવું કંઈક આવશે. હમણાં ગીત આપણને બહુ ફાવતું નથી, પણ એમાં મળશે રીલ્સો આવવા એક તારી. હવે જો મસ્ત જાય છે ગોરમાં પૂંજવા, અને બધા થાળી લઈને નીકળશે ને, એટલે કોઈ 5 રૂપિયા આપશે, કોઈ ચોકલેટો આપશે ને એવું બધું કરશે છોકરીઓને આજે. એવી રીતે બધા સાચવશે, અને 4-5 દિવસ ગોરમાં હાલશે. તો આ તો બાદશાહ છે, તો એને ગોરમાં ન આવે કાંઈ, એ તો હે ઇન તારે દાદા ભેગો એલો જાય છે ગાડી લઈને, દાદા પાછળ ને જુવાન મોર. રૂહીબેન ના જો જુવારા આવ્યો, રૂહીને હોતે ગોરમાં રહી છે. આ તો મસ્ત યુનિક પહેરીને જતી હતી સ્કૂલે, સ્કૂલે ટ્યુશનમાં, બપોર પછી સ્કૂલે જવાના, શનિવાર છે એટલે મસ્ત તૈયાર થઈ ગઈ હતી ત્યારમાં. ગોરમાં રહેવાનું છે, જો આવી ગયું નજીકથી બતાવવું થયું ને. જો કેવી મસ્ત ગોરમાં થઈ ગયું, નાની નાની છોકરીઓ બધી તૈયાર થઈને જાય આજે બધી. આવી રીતે મનોરંજન થાય અને ગોરમારી એટલે બહુ સારું કામ કહેવાય. નાના નાના છોકરા અત્યારથી આવું રહેતા શીખીએ. જો નાના નાના ગોરમાં આવ્યા પાછળ બીજા હોતે નજીક 5-5ની ટુકડી હો ભાઈ. કેવા 5-5ની ટુકડી રહી છે ગોરમાં મસ્તી ને નાના નાના. કેમ બાકી તો મસ્ત કરે છે ને તિલક નાનું નાનું.
જો મસ્ત એકદમ તડકો નીકળ્યો હોય જોરદાર. આજ તો વાતાવરણ જોવો તમે એકદમ ક્લિયર થઈ ગયું છે. એટલે મસ્ત હવે આપણે વાતાવરણ છે ને ખુલ્લું બધું ફૂંકાઈ જાય. ઓફિસમાં વહી ગઈ છે લાઇટ એટલે બહાર ઊભા થઈ એ ગરમીના આટા મારી. આ પાછો વરસાદ રહી જાય ને એટલો વરસાદ રહ્યો તો ઠંડુ નથી થતું. વિચાર કરો તમે આને કેટલી ગરમી છે ને કેટલો વરસાદનું હજી જોર રહી છે એમ કે હજી ગરમી થઈ છે એમ. જો એટલો આ મસ્ત વેધર થઈ ગયું છે આજે એક નંબર, કાંઈ ઘટે નહીં. જોરદાર વાતાવરણ છે આજ, એકદમ ખુલ્લું મસ્ત. જો ભાઈ મશીન મૂક્યા ને તો આવું કરવું પડે, પોટલા હારવા પડે. બીટ્સના મશીન એમનું ન હાલે ભાઈ. જો આ બીટ્સનો માલ છે ત્યાં ટચિંગમાં નાખવા જાય છે. આવું છે ભાઈ બધું. અને એ પાછા ટુ વ્હીલ ઉપેરો એટલે ભાઈ માલ બનાવવા ધ્યાન રાખવું બધાને. મશીન તો ચાલુ જ રહેવાના છે સુરતમાં, નવા એવા જ કરશે. આ બધે બીટ્સ જ આવતા છે ને અહીંયા જેટલા આવે એ. હા એ બીટ્સનું જ છે આ હોતે. હવે નવું મશીન આવ્યું છે બીટ્સનું સુરતની અંદર. જોરમાં સીલ પેક તો સપોર્ટ કેટલા મોટું મશીન લાગે. 6 સપોર્ટ છે. અહીંયા ડેકો થઈ ગયા મારે ફૂલ જોશમાં કામ હાલે ડેકાનું. તો મશીનમાં ડેકો થઈ જાય હાડી બધી કમ્પ્લીટ. વરસાદ આવતો નથી અને આજે મામાને ઘરે જવાનું છે 2 વાર. બાની બીવા છે ઓપરેશન કરાવીને એટલે ગામડેથી સુરત જઈ ગયા છે. તો હવે જવાનું છે મામાના ઘરે બેસવા. તો જો ભાઈલો ગયો છે નીચે અને હવે અમે બધું બંધ કરીને પછી જાશું નીચે. બેસી આવી મામાના ઘરે. કાલે છે રજા, તો કાલે રજા હોય એટલે તો આપણે અત્યારે બે આવી તો વાંધો ના આવે. સાંજે થોડું વહેલા મોડું થાય તો હાલે એમ. તો મસ્ત જમી લીધું હોય. અને તો કેળા આજ તો કેળા હોત દાયબા આવું ભાઈ કાંઈ ઘટે નહીં. પહેલો નહીં હોય તો કેળા હોત ખેંચી લીધા આજ. તો ચાલો જઈ આવી હવે મામાના ઘરે. ભાભીને બધે થઈ ગયા ત્યાર. હું જોઈ લઉં માથું રેડી છે ને આપણે. તો કે આપણે બાથી પાડતા નથી એટલે કમ્પ્લીટ જ હોય. કોઈ આપણે ઉપાધિ હોવાનું હોય જ નહીં. એટલે વાળ બનાવ્યા મસ્ત પાછળની છે એટલે હેલા કરે આવું. તો ચાલો આપણે જઈશું હવે ઓફિસ બાજુ. લેટ ગો. ઓફિસ બાજુ આવડી જાય છે મામાને ઘરે, ઓફિસ બાજુ નહીં. તો ચાલો જાય મામાને ઘરે, ત્યાં જઈને બતાવું શું હાલે. તો ભાઈ અહીંયા છે ને અમારી વાડીમાં જે બેસણું છે તો હોય જ કોકનું. ફૂલ ટ્રાફિક છે અહીંયા. અને અહીંથી બધા માણસો અત્યારે આવક જાવક ચાલુ છે. એટલે આવો બધો પ્રશ્ન છે. આ બધા નીકળ્યા અત્યારે 1200 બેસણું હોય ને તમારે લગભગ 2 દી એકાદું બેસણું હોય જ અહીંયા વાડીમાં. આ બધા માણસો ઈ જ છે. રવિવાર છે ને આને નીચે સંટાળાનો ડાયરો ચડાવ્યો. મામાને ઘરે ગયો બેસી. ભાભી કંઈક મૂકે જો કેવો છો ભાઈ નિરાય છે. બાકી જો જવાનું હોત ને રવિવાર તો અત્યારે સુઈ જ ગયો હોત આવડો. સમજે સૌજીભાઈ સોળકિયા ફાઉન્ડેશન SRK એના કારીગરો હોય, એના મમ્મી પપ્પા જે બધા હોય અને હરિદ્વાર લઈ જઈએ બધાને ફ્રીમાં એમ કહે છે. હવે આપણે જાણ્યું નથી. એમાં જે સ્ટુડિયોવાળો છે અમારો મહેશભાઈ છે.
એટલે આ વાતની ખબર પડી અમને. દાબેલી બેઠા કેમ પાકે હે ને બધા મોટી મોટી ઉંમરના છે અને આનંદ માણે છે હરિદ્વારની પાવન ભૂમિ ઉપર. એના બાકી કલાકાર ગોકુળમાં તો ક્યાં મોર સુંદીરાવર શ્યામ મળ્યા એવું છે. અને કાલ છે અમારે રજા એટલે સુવાનું હે ભાઈ, આરામ કરવાનો, આરામ થાક ઉતારવાનો કહેવાય ને, થાક. આવું છે ભાઈ. તો હાલો હવે આપણે ધીમે ધીમે સુવાનું પ્લાન કરશું. થોડીક વાર હજી એડિટિંગ કરીને પછી સુઈ જાય. તો આ વિડીયોના એન્ડ કરી દેવાનું. મળતું કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં. તો ચાલો બાય બાય, ગુડ નાઇટ એન્ડ જય શ્રી કૃષ્ણ.